સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે નૈઋત્યનું ચોમાસું ફરી એક વખત ગુજરાતમાં રોકાયું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો IMD એટલે કે હવામાન વિભાગના મોડેલ પ્રમાણે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું ગઈકાલે એટલે કે 24 જૂન 2026ના રોજ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં પ્રવેશ કરી ગયું હતું, પણ ગઈકાલથી આજ સુધી ચોમાસું કોઈ પ્રગતિ નથી થઈ, એમાં કોઈ પ્રોગ્રેસ નથી થઈ। ચોમાસું ફરીથી એક વખત રોકાયું છે, જેવી રીતે મહારાષ્ટ્રમાં રોકાયું હતું। જોકે મહારાષ્ટ્રમાં તો ઘણા બધા દિવસ સુધી એક જ જગ્યાએ રોકાઈ ગયું હતું, પણ ગુજરાતમાં આ રીતે રોકાવાનું નથી, કેમ કે અત્યારે તમામ પરિબળો ફેવરેબલ છે, જેથી કરીને ચોમાસું છે એ લગભગ કાલ સાંજે અથવા તો પરમ દિવસથી ફરીથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે, એટલે ચોમાસું બહુ રોકાવાનું નથી। હવે એ સાથે હવે આપણે વાત કરવાની છે વરસાદની। હવે આમ જોવા જઈએ તો આપણે બધા જ મિત્રોને ખબર છે કે આપણે જે અનેક વખત એક ઉલ્લેખ કર્યો છે કે આપણું જે હવામાનની જે આગાહી કરતા હોય છે તેની અંદર 70% કરતાં નીચું પરિણામ ન જવું જોઈએ, ત્યારે આપણે તો 90% ઉપર પરિણામ આપવાનો પ્રયાસ કરીએ છીએ, અને મોટાભાગે આપણે જે આગાહી વર્ષોથી આપણે કરીએ છીએ એમાં 90 થી 92% સુધીનું આપણે પરિણામ પણ મળતું હોય। ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે આપણે 97% સુધી પરિણામ મળ્યું હતું, એટલે તો ખૂબ સારું પરિણામ કહેવાય। આ વર્ષે પણ આપણો પ્રયત્ન છે કે આપણે 90-92% ઉપર પરિણામ મળે એવા પ્રયત્ન કરવાના છે। હવે 90% કે 92% પરિણામ મળે એનો સીધો જ મતલબ એ છે કે આપણે 100 વખત આગાહી કરીએ તો 92 વખત સાચી પડે, 8 વખત ખોટી પણ પડે। 92 વખત સાચી આગાહીનો આપણે જશ લેતા હોય તો એમ જો 8 વખત ખોટી પડે એ પણ બધાએ સ્વીકારવું પડે।